રામ રામ, જય જોહાર, જય આદિવાસી મિત્રો। સેવા, સુરક્ષા અને શાંતિ એટલે ગુજરાત પોલીસ। ગુજરાત પોલીસના ઘણા એવા કાર્યો છે જેના થકી લોકોમાં તમારી વાહવાહ પણ થાય છે, પણ એવા ઘણા કાર્યો છે જેને તમે આરોપી ફરિયાદીને જ આરોપી બનાવી દો છો। તો તમારાથી જે સાચી પબ્લિક છે, જે ખરેખર આમ ગુનેગારોથી ત્રસ્ત છે, એવી પબ્લિક તમારાથી દૂર ભાગે છે। ગુજરાત પોલીસ મિત્રો, ખરેખર તમે જે એક્શન જે લો છો પૂરેપૂરું જાણો, પછી કોકના દબાણથી કે કોકના કહેવાથી તમે જે એક્શનને રિએક્શન જે આપો છો ને, ખરેખર ખોટું છે। અને તમે એક યાર મિત્રતાની ભાવથી તમે ઘણી જગ્યાએ એવા મેસેજ પહોંચાડવા માંગો છો ગુજરાત પોલીસ કે ગુજરાત એક પબ્લિકનો મિત્ર છે, તો કઈ વાતે તમારા પર વિશ્વાસ કરશે? ઘણીક વખત તો હવે સામાન્ય પબ્લિક પણ તમારા પગથિયું, પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા વિચાર કરે। પોતે આમ દુઃખી હોય, પોતે ફરિયાદી નોંધાવા આવતો હોય, પણ ફરિયાદી જ પોતે આરોપી થઈ જતું હોય, તો તમે વિચાર કરો સાહેબ। એવા ગુજરાત પોલીસ એક સ્વતંત્ર આમ ડિપાર્ટમેન્ટ છે, સ્વતંત્ર વહીવટી તંત્ર છે કે કોઈથી દબાય નહીં, પરંતુ તમે જો આ કોકના કહેવાથી, કોઈના કહેવાથી બી તમે એક્શન રિએક્શન કરતા હો તો એ વ્યાજબી નથી। તમે એક સેવાના પબ્લિકના સેવાદાર છો, પબ્લિકના મિત્ર છો, પબ્લિકના તમે 24 કલાક પબ્લિક માટે રહેતા હોય છે। તમે તમારો તહેવાર પણ તમે આમ કોઈ વખત ઉજવ્યો નહીં, તમે તમારા પરિવારમાં વતનમાં ક્યારેય નહીં, તમારા ઘરે નહીં, અને તમારું પરિવાર રાહ જોતું હોય છે કે કોઈ દીકરીનો બાપ હશે, કોઈ દીકરાનો બાપ હશે, કોઈ મા બાપનો એકનો એક દીકરો હશે, કોઈ દીકરી હશે ગુજરાત પોલીસમાં, જે તમારી આતુરતાથી રાહ જોવે કે મારી દીકરી આવશે અને અમારી જોડે હળી મળીને તહેવારની ઉજવણી કરશે। દિવાળી હોય, હોળી હોય, કોઈ પણ તહેવારમાં જ્યાં જાઓ ત્યાં કે ગુજરાતમાં કોઈ પણ નુકસાન થતું હોય, કે ગુજરાતમાં કોઈ ભૂકંપ આવે, ગુજરાતમાં કોઈ આમ કોરોના આવે, કે કોઈ પણ મહામારી ગમે તેવું આવે, પહેલાં તો ગુજરાત પોલીસને યાદ કરવામાં આવતી હોય છે। મિત્રો, ખરેખર તમે એક સરાહનીય કામ કરો છો, પણ મહેરબાની કરીને કોઈના દબાણમાં આવીને કામ ના કરશો, બરાબર? એટલે તમને પબ્લિક વાહ વાહ કરે છે, તમે એક હશે પોલીસ ખાતામાં કંઈ બધા હારા એવું હોય નહીં, 1% કે 2% કોઈ માણસો હોય, પણ એના લીધે આખા ડિપાર્ટમેન્ટની બદનામી થાય, આપણે સહી લઈએ તેમ નહીં। તમે જ વિચાર કરો, શું કરીશું ભવિષ્યમાં? તમે કોને જવાબ આપીશો?